ચોમાસાની સિઝન આવી ગઈ છે અને એ સમયે કાર માટે સૌથી જરૂરી છે તેના વાઇપર. તો વાઇપર ક્યારે ચેન્જ કરવા, કેવી રીતે ચેન્જ કરવા અને એની લાઈફ વધારવા માટે શું જુગાડ કરવો એના વિશે જાણીએ. વાઇપર બ્લેડનું રબર કટ થઈ જાય કે આ રીતે આખું નીકળી જાય તારે સમજી લેવું કે વાઇપર બ્લેડ બદલવાનો ટાઈમ આવી ગયો છે. 90% કારમાં આ ટાઈપની મેટલ બોડીવાળી વાઇપર બ્લેડ આવે છે. એને તમારે અપ કરવાની છે. અહીંયા નીચે તમને બટન દેખાશે, એ પ્રેસ કરી અને આની નીચેની તરફ તમે ખેંચશો એટલે વાઇપર બ્લેડ નીકળી જશે. અને નવી વાઇપર બ્લેડ આ રીતે તમારે ખાલી આની અંદર નાખવાની છે અને અહીંયાથી પ્રેસ કરવાની છે એટલે આ લોક થઈ જશે. પણ જો તમારી કારની વાઇપર બ્લેડ નવા જેવી સારી કન્ડિશનની હોવા છતાં ગ્લાસ પ્રોપર ક્લીન નથી કરતી કે અવાજ કરે છે, ત્યારે વાઇપર બ્લેડ બદલી અને મોટો ખર્ચો કરવાની જરૂર નથી. કેમ કે આપણે રહ્યા ગુજરાતી, કોઈ પણ વસ્તુના પૂરા પૈસા વસૂલ કરવાનો જુગાડ તો આપણે શોધી જ કાઢીએ છીએ. એના માટે તમારે સૌથી પહેલાં WD-40 લેવાનું છે. એક કપડાની અંદર તેને પ્રોપર સ્પ્રે કરી દેવાનું છે અને પછી તમારી જે વાઇપર બ્લેડનું રબર છે એ આનાથી પ્રોપરલી ક્લીન કરી દેવાનું છે. આનાથી તમે જોશો તો કડક થઈ ગયેલા રબરનું લેયર નીકળી જશે અને ડટ બી નીકળી જશે અને તમારા વાઇપરની બ્લેડનું રબર એકદમ સોફ્ટ અને નવા જેવું થઈ જશે. આ સિવાય તમારી વાઇપર બ્લેડ સારી કન્ડિશનમાં છે કે નવી નાખેલી છે તો પણ પ્રોપર કાચ ક્લિયર નથી કરી શકતી, ત્યારે તમે ગેરેજવાળા પાસે જશો તો એ પૂરો આર્મ આનો બદલવાનો કહેશે અને ખોટો ખર્ચો કરાવશે. ત્યારે તમારે આખો આર્મ બદલી ખોટો ખર્ચો કરવાની જરૂર નથી. તમારે તમારી વાઇપર બ્લેડ અહીંયાથી રિમૂવ કરવાની છે અને તમારો જે આર્મ છે એ તમે ગ્લાસ પર મૂકીને જોવાનો છે. તમને જોશે અહીંયા આ ગેપ દેખાતી હશે. ઓકે, હવે તમારે વાઇપર આર્મની અંદર આ રીતે ડિસમિસ ફિટ કરવાનું છે અને ઓપોઝિટ સાઈડ પ્રોપર પ્રેસ કરવાનું છે જ્યાં સુધી એ સ્ટ્રેટ ના થઈ જાય. હવે તમે આને ગ્લાસ પર મૂકીને જોશો એટલે તમને દેખાશે કોઈ ગેપ નથી રહી. હવે કારનું વાઇપર પાછું ફિટ કરી દેવાનું છે. પછી જોશો તો વાઇપર પ્રોપર વર્ક કરશે. જો આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો તો કોમેન્ટ કરજો અને લાઇક કરજો. ગુડ ડે.